નસવાડી તાલુકાના ઝેર ગામના લોકો તાલુકા પંચાયત કચેરી આવી સરપંચ હાય હાયના નારા સૂત્રોચ્ચાર કર્યા હતા। નસવાડી તાલુકાના ઝેર ગામના સરપંચને પાણી માટે રજૂઆત કરી છે તો તમે વોટ નથી આપ્યો, તમારું કામ નહીં કરું તેવી ચીમકી આપી છે, જેને લઈને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની ઝેર જૂથ ગ્રામ પંચાયતમાં ગ્રામજનો નસવાડી તાલુકા પંચાયત કચેરીમાં આવીને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી કે અમારા ઝેર ગામમાં પોચંબા પાણી પુરવઠા યોજનાનું ફિલ્ટરવાળું શુદ્ધ પાણી પીવા માટે મળતું નથી ને વોટર બોક્સના બોર્ડ ટચકા ખાઈ રહ્યા છે। ત્યારે સરપંચને ગ્રામ સભામાં રજૂઆત કરી છે, ત્યારે પાણીની સમસ્યાનો નિકાલ કરતા નથી। પાણીની કટોકટીથી મહિલાઓ હેરાન પરેશાન થાય છે। ચૂંટાયેલા સરપંચની દાદાગીરીથી લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે, જેને લઈને નસવાડી તાલુકા વિકાસ અધિકારીને કોઈ આક્રમક રજૂઆત કરી હતી। જ્યારે નસવાડી તાલુકામાં ચૂંટાયેલા સરપંચ પ્રજાના પ્રશ્નો નિરાકરણ ઊણા ઉતરતા દિવસે ને દિવસે સરપંચો માટે વિરોધ વંટોળ વધી રહ્યો છે। 3 વર્ષથી ગ્રામ સભામાં 3 વાર ગયો હતો અને એકના એક પ્રશ્ન લઈને કે મારે પાણી નથી। બીજી વાર ગયો તો બી એ જ કીધું કે મારે પાણી નથી। અડધું ગામ ઉપર તો પાણી છે જ નહીં, બરાબર। હવે હમણાં જે ગ્રામ સભા થઈ 23 તારીખે એમાં ગયો એટલે સરપંચ તે દિવસે મને કંઈ નહીં કીધું કે પછી બીજા દિવસે ફોન કરીને મને જેમ તેમ ગાળો આપી કે જ્યાં તારે જે થાય તે તોડ લીજો, જઈ ફરિયાદ કરવી હોય તો કરી દીજો, તારે જઈ જવું હોય ને ત્યાં તારે છૂટ, મારું કંઈક કોઈ ઉખાડી નહીં લેવાનું, મારું કંઈ તોડી નહીં લેવાનું। એ રીતના મને ગાળ ધાક ધમકી આપી કરી અને મને એવું કીધું કે તું ખુલ્લા મેદાનમાં આવી જજો, મેં તારું કરી દે। એટલે સરપંચો દબાવે છે આ રીતે? હા, સરપંચો મને દબાવે, એટલે બધા જ ગામજનોને દબાવવા માંગે છે કે એક જણને નહીં બધાને। આજે મને કીધું, કાલ ઉઠીને બીજાને બી કહે, એટલે મને મારવાની દે ધમકી આપી કે। એટલે સત્તા બેઠેલા લોકો હેરાન કરે છે? હા, હેરાન જ કરે છે। કામ કરવું નહીં, ઉપરથી ધાક ધમકી આપવું છે। ગ્રામ સભામાં તો કંઈ નહીં બોલતા, પણ પછી પાછળથી ફોન કરીને રૂબરૂ મળીને પછી અમને હેરાનગતિ કરે છે। આજ રોજ ઝેર ગામના ગ્રામજનો રજૂઆત માટે આવેલા હતા, જેમાં ઘણા નાગરિકો તરફથી સરપંચી તરફથી ગ્રામસભા પૂર્ણ થયા બાદ તેમની જોડે ગેરવર્તણૂક કરેલ હોવાનું અમને રજૂઆત કરેલી છે, જે બાબતે અમને લેખિતમાં પણ રજૂઆત મળેલ છે। તો આ બાબતે લેખિતમાં ગ્રામ પંચાયતને સરપંચશ્રીને આ બાબતે જરૂરી ખુલાસા માગીને ખરેખર હકીકતલક્ષી જે કંઈ બાબતો છે જેને તારવીને અત્રેથી યોગ્ય નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સરપંચોની દાદાગીરી દિવસે દિવસે તાલુકામાં વધી રહી છે, આપના તરફથી કોઈ એક્શન લેવામાં આવશે કે આ જ ગતિથી કામગીરી ચાલતી રહેશે? કેમ કે તાલુકામાં દરેક જગ્યાએ સરપંચો પ્રજા ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, અનેક જગ્યાઓ પર જોવા મળ્યું છે। ઘણી આજે પણ જે ચર્ચા થઈ એમાં દરેક ગ્રામ પંચાયતમાં આવું કોઈ બાબત હોતી નથી। કોઈ પણ બાબત જ્યારે ધ્યાને આવે છે તો અત્રે પણ દરેકને ધ્યાન માર્ગદર્શન આપવામાં આવે છે। કોઈ પણ રીતે કોઈ ગેરવર્તણૂક કે કોઈ અણસાધું જો વર્તન કરે તો અમને અમારી ઓફિસમાં આવીને રૂબરૂ મળવાની દરેકને અમે જાણકારી આપેલ છે, જેથી અન્ય કોઈ આવા કોઈ અન્ય તરફથી આવી કોઈ રજૂઆતો હાલ આવેલ નથી, પણ જે ઝેર ગામની રજૂઆત આવેલી છે તેમાં માટે નિયમોનુસારની કાર્યવાહી અમે કરીશું। મારો એક પ્રશ્ન છે, અમે જે માંગ અમારે પાણીની છે એ માંગ માટે અમે ગ્રામસભામાં માંગ કરી, એના માટે સરપંચ એવું બોલે છે કે તમે અમને વોટ નથી આપ્યો એટલે તમને અમે તમારું કામ નહીં કરીએ, અને જેમ ફાવે તેમ બોલે છે। ઝેર જૂથ ગ્રામ પંચાયતના ગ્રામજનો, ગ્રામસભાના સભ્યો નલ સે જલ યોજના સદંતર વિફલ રહી છે, એના દ્વારા લોકોને પાણી નથી મળતું। ગામ લોકો દ્વારા ગ્રામસભામાં જ્યારે આ માટેની રજૂઆત કરવામાં આવે છે ત્યારે ગામના સરપંચ એવું કહેવાય છે કે તમારું કામ હું કોઈ પણ નહીં કરું, તમારું શું આખા ગામનું કામ નહીં કરું, તમારે જે થાય તે તોડી લો, ફોડી લો, જે કરવું હોય તે તમે કરી લો, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં તમે ફરિયાદ કરી લો, મારું કોઈ કંઈ બગાડી શકવાનો નથી। એના લીધે આજે તમામ ઝેર ગ્રામ જૂથ ગ્રામ પંચાયતના તમામ ગ્રામ સભાના સભ્યો આજે ટીડીઓ સાહેબને આવેદનપત્ર માટે આવ્યા છે। ગામમાં નલ સે જલ યોજના દ્વારા પાણી મળે, અને જો નલ સે જલ યોજના દ્વારા પાણી ના મળે તો જે ટોટલ 12 ફળિયા છે એમાંથી 3 ફળિયામાં પાણી મળે છે અને 9 ફળિયામાં પાણી નથી મળતું। એ માટે તાત્કાલિક ધોરણે 9 ફળિયામાં બોરથી પાણી
મળે એ માટેની રજૂઆત જોરદાર રજૂઆત કરવામાં આવી છે.